ચલો દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ છીએ. અમે દર્શન કરવા પહોંચી ગયા છે પણ લાઈન બહુ જબરી છે. બોલો દ્વારિકાધીશની જય. તમે દ્વારકા આવશો ને એટલે ભાઈ તમને અહીંયા અલગ અલગ અઢળક સ્ટોલ જોવા મળશે. આજે વિહાને બ્લોગની શરૂઆત કરી છે અને કેટલું સરસ મજાનું બોલ્યો છે. અત્યારમાં જય દ્વારકાધીશ બધા અમારા સબસ્ક્રાઈબર મિત્રોને, નવા મિત્રોને. અને અત્યારે વાગ્યા છે સવારના 7:15. અમારે આજે દ્વારકા જવાનું છે. ઓલરેડી આપણે ગયા બ્લોગમાં કીધું જ છે અને અમારે નીકળવાનું તે 6 વાગે, પણ વાગી ગયા છે 7:15 કેમ કે બહાર વરસાદ છે ચાલુ. જો ભરપૂર વરસાદ ચાલુ છે બહાર. આજે સવારથી જ વરસાદ ચાલુ છે અને જો ભાઈ તમે પણ જાગી ગયા, તૈયાર થઈ ગયા. હર હર મહાદેવ. કેમ છો બધા? જો સવારમાંથી વરસાદ ચાલુ છે. વિહાન ઉઠીને એના તોફાન ચાલુ કરી દીધા છે. અત્યારે વાગી ગયા છે 7:15 અને અમે દ્વારકા જવા નીકળીએ છીએ. વરસાદ થોડોક રહે એટલે સામાન બધો અંદર ગોઠવી દઈએ. બા કરે છે દીવાબત્તી અને કાર્તિક ગયો છે નાવા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય દ્વારકા. જો બા અત્યારમાં એમનું કામ સંભાળી લીધું છે. દ્વારકા જવાનું તો બધાને કહી દો ચાલો દ્વારકા. એમ ચાલો દ્વારકા. કેમ આજે તો વ્લોગની શરૂઆત વિહાને કરી છે ભાઈ. હા, સરસ મજાની શરૂઆત કરી. હા, તો પછી આજે તો એ ખુશ છે કેમ કે દ્વારકા જવું છે. ક્યાં વિહાન? અને હવે આપણે છે ને અહીંયા થોડોક નાસ્તો કરતા જ જઈએ કેમ કે પહેલા પ્લાન કેવો હતો કે વહેલા નીકળશું ને તો પછી રસ્તામાં ક્યાંક બ્રેકફાસ્ટ કરી લઈશું. પણ હવે આમે આજ સાતમ છે, આપણે ટાઢા રોટલા ને રોટલી બધું પડ્યું છે એટલે એ કંઈક નાસ્તા પાણી અહીંથી કરી હિરામણ કરીને પછી જ આપણે દ્વારકાની યાત્રાએ નીકળીએ. અને આજે શક્ય હોય ને એટલું આપણે તો ભાઈ ત્યાં બધું એક્સપ્લોર કરશું. અને વરસાદ ચાલુ છે એટલે જોઈએ ત્યાં કેવી પરિસ્થિતિ છે કેમ કે બધા વિસ્તારમાં વરસાદની ભરપૂર આગાહી છે અને રસ્તામાં ક્યાં ક્યાં વરસાદ છે એવી રીતે આગળ વધતા જશું તમને દેખાડતા જશું. બા શીતળામાનો જુવાર કરે છે અને અમે હવે જઈએ છીએ જય શીતળામાં. આજે છે શીતળા સાતમ અને રોહિતે સામાન બધો ગોઠવી દીધો છે. કેમ? હા, જો ચાલુ છત્રી લઈ અને ગયો ને બધા થેલા બધું ડીકીમાં મૂક્યું કેમ કે વરસાદ તો ભરપૂર ચાલુ જ છે. અને હવે રજા લઈએ. જઈએ. હા, હાલો બા, ચાલો તો જઈ. જય દ્વારકાધીશ. જય માતાજી. રામ. જય દેવો. રાજકોટ પહોંચવા આવ્યા છે અને જ્યારથી ઘરેથી નીકળ્યા ત્યારથી જ આવો વરસાદ છે. જોવો. અને અમે તો વરસાદ ચાલુ છે તો એ ગાડી તો ક્યાંય ઊભી રાખી દે. ફૂલ વરસાદ છે અત્યારે. દ્વારકા ફોન કર્યો નથી, દ્વારકા વરસાદ નથી. કાલે હતો, આજે નથી. પણ એ કે તમે પહોંચ્યો ને ત્યાં એ કે તમારી હારવાર વરસાદ પહોંચી જશે. વાતાવરણ તો છે જ. હા, અત્યારે છે ને બને ત્યાં સુધી કઈ હોલ્ડ કરવો જ નથી વચ્ચે. નાસ્તોની બધું જો સાથે લઈ લીધું છે એટલે વિહાન ને કાર્તિક જો એ ઓલરેડી શરૂ કરી દીધું છે. આપણે ખોટો હોલ્ડ કરવો નહીં કેમ કે નીકળવામાં જ અમારે મોડું થઈ. નાસ્તો કરીને જ નીકળ્યા છે એટલે ક્યાંય ઊભું જ નથી રહેવાનું. 6 વાગે નીકળવાનું હતું, અમે 7:30 પોણા 8 નીકળ્યા એટલે એ ઉપરથી અંદાજો મારો કે ત્યાં અમે છે ને 1 થી 2 વાગે પહોંચી જશું. એ હજી વરસાદ રસ્તામાં કેટલા છે, કેટલા રસ્તા આપણને સારા મળે છે, કેટલા ખરાબ મળે છે એની ઉપર ડિપેન્ડ છે. હા, અત્યારે તો ફૂલ વરસાદ છે, ભરપૂર વરસાદ છે. તો ચાલો પછી આગળ મળીએ પાછા. જો વરસાદ રાજકોટ બેઠા છીએ અને વરસાદ ગજબ વરસાદ આવે છે. કાંઈ દેખાતું નથી સામે, કોઈ વસ્તુ નહીં. માંડ બધું અત્યારે જોઈ શકીએ છીએ. એ નજીકમાં હોય ત્યારે જ છે. બાકી તો વરસાદ અલગ જ વરસાદ છે એમ. આજે દ્વારકામાં કેમ હોય છે? દ્વારકામાં તો દ્વારકા વાળા બેઠો છે ને, ત્યાં બહુ ઉપાધિ નહીં કરવાની આપણે. રાજકોટથી જામનગર પહોંચ્યા અત્યારે અને જામનગરમાં છે ને ભાઈ ટ્રાફિક અત્યારે જોવા મળે છે. વરસાદ નથી અત્યારે. ધ્રોલ સુધી વરસાદ સારો હતો અને એ પછી વરસાદ ઓછો છે અને અત્યારે જામનગર બાયપાસ ઉપર જ છીએ અમે. અને અત્યારે આગળ કંઈક પોઈન્ટ આવે છે ને અને એ હિસાબે ટ્રાફિક વધારે છે. હવે જોઈએ આગળ ક્યાં ક્યાં આપણને વરસાદ મળે છે અને કેવા રસ્તા હોય છે. જમવાનું હોલ્ટ દ્વારકા પહેલાં જ કરી દીધો છે. અહીંયા આપણે ઓમ હોટલ આવીને ત્યાં જ જમવા રોકાણા છીએ અને અત્યારે જો ગુજરાતી જ મગાવ્યું છે તો આપણે સૂકી ભાજી મગાવી છે, પછી ભીંડી મસાલા
હા આપણે હા બટર ચપાતી એટલે કે રોટલી આપણી અને છાશ જમી લઈએ અને જમીને પછી દ્વારકા પહોંચી જઈએ. દ્વારકા પહોંચી ગયા છીએ અને આપણી હોટલ જે આવી ગઈ છે પરી હોટલ. હવે ઉપર રૂમે જઈને મળીએ. ચાલો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ. કેમ પહોંચી ગયા અને રૂમમાં આવી ગયા છીએ. અને આ બાજુ આવો, આ બાજુ રૂમ સરસ મજાનો છે. આ બાજુ આવો તમે પેલા. આહા સામે જ મંદિરના દર્શન થાય. જો જય આપણે દ્વારકાધીશ. રૂમમાંથી જ દર્શન થાય છે. ધ્વજાજી જો ફરકાય છે દ્વારકાધીશના. આટલું દૂર છે. હા, દૂર છે પણ દૂર નથી એમ. હા, દૂર હોવા છતાં દૂર નથી. અને રૂમ સરસ મજાનો છે. હવે 5મા માળ ઉપર છે ને. હા. હોટલ પરીમાં અમે રોકાણા છીએ અને 5મો માળ છે અને વ્યૂ પણ બધી રીતે સરસ છે. આ બાજુ જો, આ બાજુ આ બતાવો. સામે જો દરિયો છે. વાહ વાહ. ઓહો. બંને સાઈડ નો વ્યૂ સરસ છે અને નીચે જો આ એમનું નાનું માર્કેટ અહીંથી શરૂ થઈ જાય છે આગળથી જ તે. ચાલો તો આપણે વર્ષી છે ને ફ્રેશ થઈને દર્શન કરવા જાશું. બરાબર એની માટે આ જો મિરર પણ કેટલો મોટો છે. એટલે એમને લેડીઝ લોકોને તો આ જ જોવે મેન તો બરાબર તૈયાર થવા માટે. 4:30 વાગી સાંજના અને બધા ધીમે ધીમે તૈયાર થાય છે. કેમ કે અહીંયા આવીને 2:30 તો વાગી ગયા હતા. 2:30 વાગે બધા સૂઈ ગયા. 2 કલાકનો રેસ્ટ થઈ ગયો કેમ કે સવારના નીકળ્યા હતા અને થોડોક આરામની જરૂર હતી. હવે ચાનો ઓર્ડર કરી દીધો છે. નીચે રિસેપ્શનમાં ચા આવી જાય એટલે ચા નાસ્તો કરી અને પછી આપણે દર્શન કરવા બધા સાથે મળીને જઈએ. વિહાન જો એના ટોસ પટ્ટી નાસ્તો એને ચાનો ઓર્ડર કર્યો ને એટલે તરત જ એનો નાસ્તો કરી દીધો. કેડબરી તો હોય જ કેમ તારે. અને અહીંયાથી જ રૂમમાંથી જ ભાઈ દ્વારકાધીશની જો આમ ધ્વજાજીને આપણે દર્શન કરી શકીએ છીએ. જય કાળિયા ઠાકર, જય દ્વારકાધીશ. આપણી ચા ની સાથે બધો નાસ્તો જો આપણે ઘરેથી લઈ આવ્યા છીએ. ચા ને નાસ્તો કરીએ છીએ કેમ વિહાન. હા અને વિહાનને તો ટોસ્ટ અને ચા હોય એટલે બીજું કઈ ઉપાધિ ન રહે. બરાબર ને, મજા આવે ને ખાવાની. હે તમે તૈયાર થઈ ગયા છો ને કાર્તિકભાઈ? ઓકે ચાલો નાસ્તો કરી અને પછી આપણે દર્શન કરવા જઈએ. બધા વતી દર્શન કરવાના છે આપણા તમામ સબસ્ક્રાઈબર વતી. ચાલો બોલો જય દ્વારકાધીશ. ગોમતી ઘાટે પહોંચ્યા અને દ્વારકાના આપણે દ્વારકાધીશના દર્શનની શરૂઆતનો પહેલો જે કહેવાય ને પડાવ કહેવાય એ આપણે છે ગોમતી મૈયા. દીપ પ્રાગટ્ય કરી દેવી અને પછી દર્શન કરવા જઈએ. હા એટલે જે કોઈ મિત્રોને ખ્યાલ કદાચ ન હોય તો તમે જ્યારે પણ પહેલી વાર જો દ્વારકા હજી આવ્યા જ નહીં, પહેલી વાર આવવાના હોય ને, જે આવ્યા છે એને ખબર હશે, ન આવ્યા હોય હા એટલે સૌ પ્રથમ ગોમતીજીના દર્શન કરવાના અને ત્યાર પછી જ આપણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જવાના છે. અને એના પછી આપણે રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરવા જવાના હોય ત્યારે યાત્રા સંપૂર્ણ થઈ ગણાય. એટલે જે લોકોને ખ્યાલ ન હોય, ગોમતીજી છે ને એમનું કન્યાદાન શ્રી કૃષ્ણ ભગવાને અને રૂક્ષ્મણજીએ કરેલું છે એટલે એમના પુત્રી ગણાય છે. એટલે સૌ પ્રથમ આપણે શરૂઆત દ્વારકાધીશના યાત્રાની ગોમતી મૈયાથી કરવાની હોય છે ને આપણે હવે શરૂઆત કરીએ છીએ. તમને બધાને યાદ કરી ચલો દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ છીએ. અને પવનની અત્યારે ગતિ વધારે છે ને એટલે આપણે આ સાઈડ આવી ગયા છે કે થોડાક ત્યાં દીપ પ્રગટે. આમાં છે ને કપૂર મૂકેલું એટલે લગભગ તો પ્રગટી જ પણ જાય. તોય પવન બહુ છે ને, વધારે પડતો પવન છે અત્યારે. હવા છે, વરસાદ નથી ભાઈ દ્વારકામાં આજે. એટલે બધા મિત્રોને ખાસ જણાવી દઈએ આજે 7મના દિવસે અમે અહીંયા આવ્યા છીએ પણ વરસાદ છે નહીં અત્યારે. અને વિહાને છે ને માછલી માટેનો લોટ લઈ લીધો છે. એને કાર્તિક બંને માછલીને લોટ ખવડાવશે. બોલો દ્વારિકાધીશની જય. ચલો આપ તમામ સબસ્ક્રાઈબર વતી અમે આ દીપ પ્રાગટ્ય કર્યું છે, બધા દર્શન કરી લ્યો. જય દ્વારિકા વાળા. ગોમતી ઘાટનો નજારો સુપર છે, સુપર. આમે દેખાય ને સુદામા સેતુ છે. અને અમે હવે જઈએ છીએ દર્શન કરવા. કેમ
હા ભીડ છે ને મંદિર બાજુ જ વધારે હશે. હા વધારે હશે. હા અત્યારે કેમ કે ગોમતી ઘાટે અત્યારે ઓછી છે ભીડ. અત્યારે મંદિર ઉઘડવાનો ટાઈમ થયો છે. હા 5 વાગે. હા. હા એટલે હવે ચાલો મંદિર સાઈડ જઈએ. અહીંથી જવાય છે કે ત્યાંથી જવાશે, આગળથી જવાશે. અમે દર્શન કરવા પહોંચી ગયા છે પણ લાઈન બહુ જબરી છે. હા. મંદિર ખુલવાનો ટાઈમ છે ને એટલે ફૂલ ટ્રાફિક છે. હા મંદિર ખુલી ગયું છે, 5 વાગે ખુલી જાય છે. હા. અત્યારે લાઈન આટલી આ વિશાળ લાઈન તો આપણે ક્યારેય નથી જોઈ આજ સુધી. હા. પહેલી વાર જોઈ છે. દર્શન કર્યા. અંદર આપણને કઈ ફોટોશૂટ કે એ કઈ અલાઉડ નથી. છપ્પન સીડીએ કઈ મારે શૂટિંગ લેવાનું નથી ને અહીંયા હું તમને મસ્ત મજાનું દર્શન દેખાડી દઉં. સરસ મજાની રાસની રમઝટ બોલે છે અને જો તમે માનવ મહેરામણ ઉમટ્યું છે ને અત્યારે ભીડ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે અને હું ને રોહિત ને બધા અલગ પડી ગયા છે. મારા હાથમાં મોબાઈલ છે તો મેં કીધું હું અત્યારે થોડુંક આ કેચઅપ કરી લઉં. હવે લાઇટિંગ ચાલુ થવા માંડી છે. સાંજનો નજારો ચાલુ થઈ ગયો છે. ધજાજીના દર્શન કરી લ્યો બધા. હવે સાંજનો સમય શરૂ થઈ ગયો છે તો જો લાઇટિંગ ને બધું ચાલુ થઈ ગયું છે અને પાછળ આપણે દાંડિયા રાસ ને એવું બધું ચાલુ થઈ ગયું છે અને કાલે થાય છે 8મ એટલે જોરદાર ધમાકેદાર બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. દ્વારકાધીશના દર્શન હવે હું જોડાઈ ગયો છું સાથે સાથે, કેમ કે આમાં શું છે કે એક સાઈડ થી એન્ટ્રી છે ને બીજી સાઈડ થી એક્ઝિટ છે. હા, એટલે પછી બધા અલગ અલગ થઈ ગયા હતા અને એમને મેં કીધું તું અને એમને અહીંયા મળશું એમ વાત થઈ હા, હતી એ અમારે. વાત થઈ ગઈ હતી. એટલે હું ઓલી સાઈડ થી આવીને મેં કીધું ચાલો હવે આ બધા સાથે થઈ જાય ને પછી શૂટિંગ લેવાની મજા આવે. અને તમે જોવો અત્યારે કેટલું અત્યારે મંદિર જુઓ. મસ્ત શણગારી દીધું છે. એટલે શણગારેલું તો ઘણા ટાઈમ પણ અત્યારે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. અને આ આપણે ધ્વજાજીના પણ દર્શન કરી લ્યો. ઉભા રહો સરખું બતાવું. હા જો આ દ્વારકાધીશ મંદિર આપણે અને અંદર તો શું છે ભાઈ ફોટો શૂટિંગ કે વિડિયો શૂટિંગ કાંઈ મનાય જ છે, છે. હા. એટલે ફોન આપણે પહેલા જ બહાર જમા કરવાના. ફોન અમે ક્યાં ના ક્યાંય દૂર જમા કરાવ્યા હતા. પછી પહેલા અમે આવ્યા અહીંયા મંદિરમાં દર્શન કર્યા, તમારા બધા વતી દર્શન કર્યા છે અને પછી ફરીથી અમે ફોન લેવા માટે ત્યાં ગયા. ફોન લઈને ફરીથી આવ્યા અને ફરીથી પાછું આખા બધા આપણે અને પરિસરમાં છે ને, બરાબર અમે અંદર પહોંચ્યા અને ધજાજી ચડતા ધજાજી હતા. ચડતા હતા. પછી હું તો અંદર ઊભી જ રહી ગઈ ને મને તો એટલું રોવું જ આવવા માંડ્યું કે વાત બધા મારી સામું જોતા હતા. મને એમ થયું મને હું આ શું થયું એમ સીધું રોવું જ આવવા ત્યાં માંડ્યું છે મને. ને અંદર મને પેલા આપણા ગોરદાદા મળ્યા હતા. આપણે ધ્વજાજી વખતે હા. પૂજન કરવા આવ્યા હતા ને. શ્યામભાઈ હા શ્યામભાઈ ની પછી આપણે પૂજા માટે જે આવ્યા હા, હતા ને, એ આવ્યા હતા. એટલે એને મળ્યો ને એટલે એને એ જ કીધું, મેં કીધું હવે જો આજે આવ્યા છીએ અને દાદા ફરીથી દાદાએ એમ જ કીધું કે ફરીથી તમને બોલાવશે એવા અમારે આશીર્વાદ છે એમ. એટલે આપણે દ્વારકાધીશને આજે ફરીથી કહીએ છીએ કે હે દ્વારકાધીશ, હે રાજાજી રાજ, અમને ફરીથી ધ્વજાજી ચડાવવાનો મોકો આપજો. હું તો એ જ વિચાર કરતી. મેં કીધું અમે કેટલા ભાગશાળી કહેવાઈએ કે આ 2-3 મહિને ઈચ્છા અંદરથી થાય ત્યાં તમે અમને બોલાવો છો. એટલે અમે તમારી નજીક છે એમ અમારું આત્મા અમને કહે છે કે અમે તમારીથી નજીક છે મેન એમ. વસ્તુ છે નીતિ સાચી હોવી જોઈએ. નીતિ છે ને અત્યારે બોલું છું ને તોય મને રોવું આવે છે. નીતિમાં આપણો સચ્ચાઈ હશે ને તો ભગવાન હંમેશા આપણી સાથે જ હશે. એટલે સંસારમાં શું છે, કર્મ તો બધા કરવા જ પડતા હોય છે. ક્યારેક સારા ક્યારેક ખરાબ બધા કર્મ થતા હોય છે, પણ આપણી નીતિ અંદરથી જે ભાવ હોય ને એ હંમેશા આપણે સાચો રાખવાનો. અને આપણે જે રસોઈયા દાદા હતા ને એ પણ મને મળ્યા અંદર. બધા મળ્યા હા, તમને? એ પણ મળ્યા. એ ખુશ થઈ ગયા કે આવો રોહિતભાઈ આવો. મેં કીધું જો આજે અષ્ટમીમાં અમે આવ્યા છીએ દ્વારકા અને પહેલી વાર જ અષ્ટમીમાં આવ્યા છીએ અને ફરીથી હવે ધ્વજાજી માટે દ્વારકાધીશને કીધું છે કે અમને મોકો આપજો. અને આ વખતે ધ્વજાજી ચડાવવાના થાય ને એટલે 1 બસ નહીં 3 બસ ભરીને આવવું છે. અને મને છે ને સામે આપણે જે મોબાઈલ ની જમા કરે આપણા બ્લોગ જોઈ છે, આપણા સબસ્ક્રાઇબર છે, એ મને દૂરથી જોઈ ગયા. ઈ કે બેન તમે મોબાઈલ ક્યાં મૂક્યો? મેં કીધું મોબાઈલ મને આગળ જમા કરાવ્યો છે એમ. અહીંયા ઈ કે મોબાઈલ, મેં કીધું ઈ કે અહીંયા સુધી લેતા હોય તો મારી દુકાને રાખી લે, ત્યાં અંદર રાખવા નથી દેતા પણ આપણો મોબાઈલ રાખો એમ. એમ રાહ જોઈને ઊભા થાય. હા, ઈ દૂરથી મને જોઈ ગયા. ઈ કે હું કાલનો વિડિયો જોયો ત્યાં સુધી તમે દ્વારકા નથી આવ્યા, રીલ નથી આવી, એટલે મને ખબર પડી ગઈ હજી નથી આવ્યા. રીલ આવી જશે પછી ખબર પડે એમ. એટલે અહીંયા છે ને દ્વારકામાં ભાઈ હવે છે ને આપણા એટલા આમ કહેવાય ને કે ભાઈ બધા આપણા પરિવાર જ થઈ ગયું છે દ્વારકાની અંદર જ એમ.
એક દ્વારકાધીશ તો આપડા કે ને કે ભાઈ મેરે હમદમ મેરે દોસ્ત બની ગયા છે. હવે ઈ જો દોસ્ત બની ગયા હોય તો બાકી તો દુનિયા તો દોસ્તીમાંથી આપણે ક્યાં દૂર છૂટવાની છે. બધાને બસ આવો જ ભાવ રાખતા રાખતા હવે આગળ વધીએ છીએ. અને શક્ય હશે ને મિત્રો એટલું તમને વધારે અમે દ્વારકા નગરીના દર્શન કરાવશું. અંદરથી દ્વારકાધીશના તો નથી જ કરાવી શકતા, પણ તમે ખાલી જો ધ્વજાજીના દર્શન કરી લેશો ને એટલે તમારે બધા દર્શન થઈ ગયા સમજવા. ધજા ચડે છે જો હવે ધ્વજાજી ચડે છે, ફરીથી તમને બતાવું છું. ચાલો બોલો દ્વારિકાધીશની જય, લાલ કી જય. ધન્યવાદ. ચાલતા રહેવું આપણે રસ્તામાં ટ્રાફિક જામ ન થાય. શેરવાનગાંવ ગાંધીનગર. સરસ મજાના ધ્વજાજીના દર્શન થઈ ગયા છે. બધા મિત્રો તમને પણ અમે જો દર્શન કરાવી દઈએ ધ્વજાજીના લાઈવ દર્શન કરાવ્યા એમ જ સમજો. અને હવે જો માનવ મહેરામણ કેટલું ઉમટ્યું છે. માનવ મહેરામણ, ભક્તોની ભીડ, ભક્તોનું ઘોડાપૂર, અને જે સમજો એ તમે સમજી શકો છો. શરૂઆતમાં અમે ગોમતી ઘાટ આવ્યા ને ત્યારે આટલું બધું કેમ કે દર્શનની લાઈનમાં બધા ઉભા હતા એટલે લાઈનમાં બધા મશગુલ થઈ ગયા હતા દર્શન કરવા, એટલે ગોમતી ઘાટ ઉપર નહોતું એટલું. હા, અને કાલનું તમે જાણ્યું ને જે મને જે ઓલા ગોરદાદાની મેળા કે કાલે તો અઢળક ભક્તોની ભીડ હશે એમ, એટલે કે તમે સારું થયું આજે દર્શન કરી લીધા. એટલે કાલે છે ને અમે વધારે પડતું બહારનું જે આપણે છે ને હા એ વધારે આપણે લેશું. ઓકે ભાઈ, ઓકે ચાલો. હવે એ ભાઈને થોડાક નડતરૂપ થયા એટલે કે થોડાક આગળ આવી જાવ. ચાલો હવે આપણે આગળ જતા જઈએ. થોડુંક જે આપણને યોગ્ય લાગે બધું આપણે કેપ્ચર કરશું અત્યારે. ઘોડાપુર જો તમે 120 આપે 120 એમ માંગે 20 માંગો 20 આપે 120. હા, એવા મારા દ્વારકાધીશ. ચાર ગણા થઈ ગયા. આપણે પેલા માંગો 20 આપે 30, 30 ના 4 ગણા એટલે 120. માનવ મહેરામણ જો ભાઈ, અને આ દ્વારકાનું માર્કેટ છે. આજે તો છે ને માર્કેટમાં આપણે ભાઈ કઈ ખરીદી માટે કેમ તો કઈ રોકાવું છે જ નહીં. કાલે જોશું સમયના આધીન, પણ અત્યારે તો આપણે બને ને એટલું વધારે છે ને ભાઈ આ નજારો તમને બતાવીએ જેની માટે આવ્યા છીએ. ધીમે ધીમે જો ભાઈ આ ભીડમાં છે ને આપણે સામેલ થઈ ગયા છીએ. લઈ લઉં એક. અને હા, જે મોરપીંછ ભાઈ મળી ગયા છે. અને અમારા કૈલાસને તો શું છે કે ભાઈ આ મોરપીંછ અતિ પ્રિય છે, અતિ પ્રિય. અને જેને એક મોરપીંછ કાનાજી પ્રિય હોય એને મોરપીંછ પ્રિય જોવાનું છે. જય દ્વારકાધીશ. એક આપી દો. હવે એક મોરપીંછની ખરીદી કરી લઈએ અને પછી આપણે જઈએ ગોમતી ઘાટ સાઈડ. ફુગો લઈ લો. જો આગળ જ ગોમતી ઘાટ છે આ સાઈડ. સારું હોય ને એવું આપજો. તમે દ્વારકા આવશો ને એટલે ભાઈ તમને અહીંયા અલગ અલગ અઢળક સ્ટોલ જોવા મળશે. પણ આજે અહીંયા છે ને દુપટ્ટા બહુ મસ્ત મળે જો. હા, અલગ અલગ તમે ઘણું બધું મળે એમ છે. બહુ બધું છે. અને એ માર્કેટ આગળ પણ છે, પણ આજે તો આપણે શું છે કે એ બધામાં સમય અત્યારે છે જ નહીં આપણી પાસે સમય આપી શકીએ. અને અહીંયા આગળ આવી ગયો છે સુદામા સેતુ, જે હાલ બંધ છે અત્યારે. મોરબી દુર્ઘટના થઈ ને ત્યારનો બંધ છે. અત્યારે સ્પેશિયલી જો તમને આ બધું બતાવવા માટે જ અમે આવ્યા છીએ અહીંયા. અને વિહાનની આઈસ્ક્રીમની હવે તડપ લાગી ગઈ છે. આઈસ્ક્રીમ ક્યારનો કરે છે. હવે પેલા એને આઈસ્ક્રીમ અપાવી દઈએ. આઈસ્ક્રીમ તો મળ્યું નહીં કાંઈ, કેમ કે ત્યાં આઈસ્ક્રીમ હતું જ નહીં. હું આવીને તો અહીંયા રાસ શરૂ હતું. અહીંયા રાસ ચાલુ હતા એમ ને. અહીંયા અત્યારે બધું આ વન વે કરી દીધો છે. આપણે અહીંયાથી જવાનું છે આ સાઈડથી. આપણે 56 સીડી આવે ને અને બીજા દ્વારથી આપણે નીકળવાનું. આ દ્વાર કયો કહેવાય છે આપણે? સ્વર્ગની સીડી કહેવાય છે ને. આ 56 સીડી મોક્ષની સીડી. હા, મોક્ષ દ્વારથી જઈ અને સ્વર્ગ દ્વારમાં આપણે બહાર નીકળવાનું છે. અને આ સાઈડે જુઓ ભાઈ ભક્તોનું મહેરામણ જુઓ તમે. માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. આજે આ રાજસ્થાની પહેરવેશ જોઈને ખૂબ મજા આવે. જો તારી પાછળ જ જો બધા રાજસ્થાની પહેરવેશમાં છે. જો બધા પાછળ દૂર દૂરથી લોકો આવ્યા છે અહીંયા. ચાલો બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મને રાસ લેવાનું મન થઈ ગયું તો હું જો ગ્રાઉન્ડમાં આવી ગઈ છું. અને જો આપણે રાસની આ રમઝટ બોલાવવાની છે. રાજા રણ છોડતો આવનો ભગવાન અહીંયા ઓઠે મારા વાલાનું નામ.
કાનાજીના ગીત વાગતા હોય અને તમારથી એમનેમ તો રેવાય જ હું નહીં. નો નાચું એવું બને જ નહીં કોઈ અરે દિવસ. એને શું કીધું, કોઈ ત્યાં હતું નહીં ને અત્યારે. પેલા ઘણા બધા ત્યાં રાસ લેતા હતા, અત્યારે કોઈ નહોતું. તો એ અત્યારે મને એમ પછી- શું કે ટ્રાફિક થઈ ગયું છે હા, તો એટલે કદાચ ના પાડે છે એમ. તો એમ. પણ ત્યાં પૂછ્યું ને એટલે એમને કીધું કે ભાઈ કઈ નહીં, તમે તારે લેવા જ પડો. એની માટે જ શરૂ છે અત્યારે આપણે. અને એને જો ભાઈ ખૂબ આનંદ કરી લીધો ને. હા. ખૂબ જ મજા આવી છે મિત્રો આજે, અને તમને બધાને પણ મજા આવી હશે. એટલે જે મિત્રો નવા ચેનલમાં હોય સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, ચેનલને લાઈક હા, કરજો, બેટા. વિડીયોને લાઈક કરજો અને ગ્રુપમાં શેર પણ કરજો અને કોમેન્ટ્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. આજનો બ્લોગ હજી આપણે ચાલુ જ છે, પૂરો થયો નથી. કેમ રહ્યું આજે દ્વારકામાં? બહુ મજા આવી કેમ કે અંદરથી એવું હતું કે દ્વારકામાં બહુ ટ્રાફિક હશે, હેરાન થશું, પણ નહીં, જરીએ હેરાન નથી થયા. બહુ મજા આવી અને વ્યવસ્થા બહુ મસ્ત કરેલી છે. હા. એટલે ટ્રાફિક ક્યાંય દેખાતું જ નથી. વ્યવસ્થા બહુ સરસ. છોકરાઓ ભૂખ્યા છે એટલે આઈસ્ક્રીમની ભૂખ લાગી. હા, જમવાનું તો હજી બાકી જ છે. હા. અને મને લસ્સી પીવડાવી. હા, લસ્સી શોપ જો સામે જ છે જો. હવે ત્યાં લસ્સી પી લઈએ અને હવે વ્લોગનો એન્ડ કરી દઈએ. અને તમને બધાને આજના વ્લોગમાં ખૂબ મજા આવી હશે. એવી જ રીતે આપણે કાલના વ્લોગમાં પણ ફૂલ આનંદ કરવાનો છે દ્વારકામાં. અને બીજું કે ખાસ અમે રાત્રે 11 વાગે રાત્રે 11 વાગે. ને? હા. હા, રાત્રે 11 વાગે લાઈવ પણ થશું દ્વારકાની અંદર. એટલે જે મિત્રોને રાતના 11 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચેના જેને લાઈવ દર્શન કરવા હોય દ્વારકાધીશ નગરીના, બરાબર, એ લોકો ખાસ આપણો લાઈવ વિડીયો પણ જોજો. અમે પૂરી કોશિશ કરશું કે સારામાં સારો વ્યૂ તમને બતાવી શકીએ. અને કાલે તો માનવ મહેરામણ આનાથી અનેક ગણું ઉમળશે. હા. અને કાલે હજી આપણે જવાનું હોય ત્યાં રૂકમણીજી માતાજીના મંદિર, પછી હજી જશું આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર ભડકેશ્વર અત્યારે જાવ તો હા, મોડું થઈ ગયું છે. ભડકેશ્વર મહાદેવે કાલે જ જવાનું થશે. હા, એટલે કાલે હજી ઘણી જગ્યાએ જવાનું છે અને ગોમતીજીના સામા ઘાટ ઉપર હજી જવાનું છે હા. આપણે. એટલે કાલે બ્લોગમાં તમને ખૂબ મજા આવશે. એટલે સપોર્ટ કરતા રહેજો. અને હવે આ બ્લોગ પૂરો કરીએ છીએ ને બ્લોગમાં તમને મળશું. બે લાઈક દબાવજો. અને હવે ચાલો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.